આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગે બીયુ પરમિશન વિના ચાલતી હોસ્પિટલ પર કાર્યવાહી કરી છે। દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગે બોપલ, સરખેજ, જુહાપુરામાં આવેલી 9 હોસ્પિટલ સીલ કરી હતી। મનપાએ અગાઉ ઇમ્પેક્ટ ફી ભરવા અગાઉ નોટિસ આપી હતી। એસ્ટેટ ફી ના ભરતા અને બીયુ પરમિશન વગર ધમધમતી હોસ્પિટલને સીલ કરાઈ હતી। સૂચના આપ્યા છતાં મંજૂરી ન લેવાતા એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી। મોનિકા રાજપૂત સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મોનિકા, બીયુ પરમિશન વગર જે હોસ્પિટલ્સ ચાલતી હતી તે હોસ્પિટલ્સને સીલ કરવા માટેની કડક કાર્યવાહી થઈ છે। શું વિગત? બિલકુલ સંજીવની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જે ઝોનમાં બીયુ પરમિશન નથી તેવા લોકોને જે હોસ્પિટલ હોય તેને સીલ કરવામાં આવી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આ વખતે અમદાવાદના જે દક્ષિણ પશ્ચિમ જે ઝોન છે તે વિસ્તારમાં બીયુ પરમિશન વગર જે હોસ્પિટલ ચાલી રહી હતી તે સીલ કરવામાં આવી છે, જેમાં 9 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે। અગાઉ પણ તેઓને મૌખિક રીતે સૂચના આપવામાં આવી હતી અને તેની ઇમ્પેક્ટ ફી ભરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, છતાંય જે હોસ્પિટલ દ્વારા આ જે તમામ જે કામગીરી તે લોકોએ ન કરી અને જેના કારણે અંતે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે એસેટ વિભાગ દ્વારા આજે 9 જેટલી હોસ્પિટલ જે છે તેને સીલ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો સરખેજ, મક્તમપુરા, જુહાપુરા, વિસાલા, સર્કલ, બોપલ જેવા અનેક જેવા વિસ્તારો જે છે ત્યાં જે બીયુ પરમિશન વગરની જે હોસ્પિટલ ચાલી રહી હતી તેને સીલ કરવામાં આવી છે। સંજીવની, જાણકારી બદલ ધન્યવાદ મોનિકા।